ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। આજે એક નવા વિડીયોના શૂટિંગ માટે આપણે જાત્રાવાડી માતાજીના મંદિરને આવ્યા છે, તો તમને આ વિડીયો જોવાનું ભૂલતા નહીં। પહેલાં તો તમે મંદિરના દર્શન કરી લો, બાકી બધી ચર્ચા આપણે પછી કરીએ। નાખવાનું કરી તું સ્ટાઇલ કમ્પ્લીટ દર વખતે એવું રાખો એટલે ડાયરેક્ટ ચાલુ થઈ જાય છે ને નહીં સિનેમેટિક કેમેરો સાફ કરે જેવું લાગે છે આજના કેમેરામેન મયુર પૂરબિયા। તને ફોન કરો એ કરી લેજો। મારી મહેરબાની હતા આટલેથી અંદર આવ્યો ને આટલેથી અંદર આવ્યો એ આવીને હક કરે બરાબર હક કરીને પછી તું એને દૂર કર। હે ભગવાન મારે તો ઠીક તમે મારે તો ઠીક પણ આને તો કંઈક વિચારવું આને હું શું જવાબ આપીશ? બરાબર હું આને શું કરું ભાઈ મને એમ કે સપોર્ટ કરજો બધા ઓકે કરશે કરશે। અને આના અમારા સ્કૂલના એડમિશન કરવાનું છે, કોઈ સારી એવી સ્કૂલ હોય તો કહેજો। માર ભાઈ લઈ જશે એડમિશન કરવા। 12 વર્ષની છોકરી છું। આને શું કહેવાનું છે? આને ખુશખબરી કઈ આપવાની? ના ના પેલું બરાબર ફરીને આવે ને એવી આ બાજુ બેઠો બેઠો થઈ ઉલાડજે ત્યારે આઈચકો તારો પાછો જાય ને ત્યારે ઉલાડજે, એટલે આ પડતા હું થોડુંક લઈ લઉં। 1 2 3 સ્ટાર્ટ। સીધું છે, સીધું છે, એકદમ બાર સીધું છે, એકદમ બાર આવી જાય દોડતા ચાલુ મત એ ભાઈ દાંત દાંત કાપો। એ આલુ રાખ આલુ આલુ હા બધું 1 હું કહું પછી તું રાખો, 2 સેકન્ડ પછી ઉડાડજો। 1 અરે યાર કાપ્યો જેવો કાપી નાખ ના ના તું કેમેરો એક જ જગ્યાએ રાખ એને એકલીને જેટલો લાગુ જોઈએ ને કે હિચકો ખરેખર ન લાગે। એ તો અલગ છે પણ તું જો તો ખરી ના ના લે ખરાબ દેખાશે એના કરતા ઉભો એક સેકન્ડ જો એને સીન ઉતારો ને તો હું બતાવું ના આવે તો તું જો શું જવાબ આ આને હું શું જવાબ પણ આપું આ લાઈન તો અહીંયા આવી ગઈ। આને શું જવાબ આપ્યો? આ એટલે તને ઈશારા સાથે કહું ને તું આ બાજુ મોઢું આને રાખી કેવી રીતે એ હું કેવી રીતના સમજાવીશ આને હું કેવી રીતના સમજાવીશ પછી હું તને આમ કરીને આમ કહું ના હું બોલું ને શું બોલ્યો પછી ના કેમ પછી કહી તું આવી હવે ના હવે પેલો હાથ લેજે, હવે આનો હું શું ના જવાબ પેલો હાથ લેજે, હું કેવી રીતે સમજાવું પેલો હાથ લેજે। હું અને ખાલી આમ ભગવાન આમ જ જેની આમ ઉત્તર કરવાનું છે। હું આની કેવી રીતના બસ ચલો 1 યાર હવે હું આને કેવી રીતના સમજાવીશ બોલ્યો કઈ નહીં સ્ટોપ ચલો 1 2 3 સ્ટાર્ટ। હા ચાલ લગ્ન કરીશું અને તને હિંચકા ખાવાનો બહુ શોખ છે ને ચાલ હું તને હિંચકા ખવડાવું ચાલ
1 2 3 સ્ટાર્ટ. તું અહીંયા બેસ તો પહેલા. બસ કર નાખી આ બાજુ નમી ના, જશે. આય તું વચ્ચે બેસ એ ભલે એમને વચ્ચે કરો વચ્ચે. તું વચ્ચે બેસ હું કરું છું. તું વચ્ચે બેસ વચ્ચે આવી જા. વચ્ચે બેસ. આગળ ચેક કરો આપણે બસ એ ગોળ ગોળ ફરશે આનો વાંધો નહીં ને. કેમેરા વાળા બોલશે એ ભાઈ ઓ ભાઈ તું 2 મિનિટે બંધ કરી દેજે. કેન્ટી ચડાવવા છે લઈ લો. સ્ટાર્ટ. ના ના કઈ અલગ વાત લાગે છે. તું મને દર વખતની જેમ ઘરે પણ ના લાગ્યો અને તારાથી દૂર કરતો હોય એવું લાગ્યું મને. અને અહીંયા રડતો પણ હતો. બોલ ને શું થયું? કંઈક તો છે કે ને. ડન. જોઈ લે ડાયરેક્ટ પબ્લિક ને આમાં કેવી રીતે છોટી સી ગુડિયા સી હમારી બસ ને જ પડી. ખોટી આમ બેગ નથી નીકળતું ને તારે મારું દિમાગ જાય છે. લેખક કોક કહે છે એપલ વાપરતા નહીં આવતું. શું કે ડાયલોગ બોલ ફટાફટ. ના ના કઈ નથી થયું હું ખુશ જ છું. હું ખુશ જ છું ચાલ હવે આપણે ઘરે જઈએ. પતાવું જ છે ને હવે અહીંયા સીન. હા, એના બસ બતાવી દઈએ. સારું ચાલ હવે હું તને ઘરે મૂકીને હું ઘરે નીકળું. ના ના હું ખુશ જ છું. કેમ તને એવું લાગે છે? ખુશ જ છું પછી પ્રીતિનો ડાયલોગ લઈ લઈએ ને હા. હા તો કાલે એવું કઈ નથી એવું બોલવાનું. આવું કઈ ના નથી. ના તું એવું જે કંઈ સમજે છે નથી. એવું કઈ નથી. હા ના ના તું જે સમજે છે એવું કઈ નથી કોઈ વાત હું નથી. ખુશ જ છું હું ખુશ જ છું આટલું લઈને પછી પ્રીતિનો ડાયલોગ લઈ લઈએ હા તો તું ખુશ છે ને તો કાલે આપણે બે મંદિરમાં લગ્ન કરશું કાલે આપણે બે આ મંદિરમાં લગ્ન કરશું ઓકે ચલો તારો ડાયલોગ બરાબર. બરાબર એનો હાથ જેમ હતો હાથ પકડ ભાઈ. હા આમનો બરાબર. હવે એ જ હાથ એને મૂક્યું હા, ને બરાબર. હવે એ બરાબર. ચલો શું 1 હતું? પહેલો ડાયલોગ બોલ ના ના હું તને નીચે ઉતારું ને એટલે હું તને મેં જેમ હાથ પકડીને ખેંચ્યો ને એમ તું કહી દેજે ને. ચલો 1 આમાં લેવલ લાગે છે. અચ્છા ચલો બરાબર ને પપ્પાજી? ઓકે ચાલો તો એમાં હક્કલ લેવું છે. ના ના એ મને ઉપર મને એક વસ્તુ યાદ આવી બરાબર તું આ રીતે રહીશ. હા 1 2 3 સ્ટાર્ટ. એ ઇસ્કેલોની બોરી. ફરીથી ખાલી આટલો જ સીન લેવાનો ખાલી ને ભાઈ તું આમ આગળ આ સ્ટોરી કરવાની હતી શું કરો છો? આ વિરલભાઈ વરસાદ બોલાવો ને એમાં વિરલભાઈ જ્યારે વરસાદ બોલાવો ને ત્યારે આવું થાય છે. આઈ જા વરસાદ કે આઈ જા એટલે આજે કેન્સલ રહ્યું હવે ફરી. ચલો મળીએ નેક્સ્ટ ટાઈમ. મળીએ જય માતાજી. જેટલું શૂટ કર્યું એટલું જોવો, એન્જોય કરો.